આજે આપણે જે આગળ વાત કરવાની છે કે જે ગયા પીરિયડમાં આપણે પ્રક્ષિપ્ત પદાર્થ અને પ્રક્ષિપ્ત ગતિ વિશે જોયું. હવે પ્રક્ષિપ્ત પદાર્થને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય, ત્યારબાદ ઉડ્ડયનનો સમય અને મહત્તમ ઊંચાઈના સૂત્રો મેળવો. અને આ જે સૂત્રો આજે આપણે મેળવશું એ તમારે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલામાં જે પ્રક્ષિપ્ત ગતિ પરથી જે ઉદાહરણ અને કોયડા આવશે એના ઉકેલ માટે જે સમયનું સૂત્ર આવશે, ઉડ્ડયન સમયનું સૂત્ર આવશે, મહત્તમ ઊંચાઈનું સૂત્ર આવશે, તો એ સૂત્ર ઉપરથી અલગ અલગ મૂલ્યો મેળવવાનું તમારે MCQમાં પણ આવે છે અને બીજું સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલામાં પણ છે. તો પહેલાં તો આપણે છેલ્લે ત્યાં સુધી જોયું કે પ્રક્ષિપ્ત પદાર્થ હોય તો એનો જે ગતિનો આકાર હોય પરવલયાકાર હોય છે. એટલે કે આ રીતના આકાર હોય. એટલે કે માનો કે અહીંયા ઉગમ બિંદુ O આગળથી કોઈ પ્રક્ષિપ્ત પદાર્થ પ્રક્ષિપ્ત ગતિની શરૂઆત કરે, અહીંયા પરવલયાકાર પર જઈને અહીંયા સુધી આવે. આ જે મહત્તમ અંતર છે તેની અવધિ કહેવાશે r. આ જે અંતર છે એટલે કે અહીંયા જે મહત્તમ ઊંચાઈ એને આપણે કહીશું h. એના માટેનો જે લાગતો સમય છે તે tm, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય tm, અને એનું ઉડ્ડયન સમય એને આપણે કહીશું tf વડે દર્શાવો. અહીંયા જે છે તે મહત્તમ ઊંચાઈ આપણને અહીંયા મળશે આ y એક્સિસને અનુલક્ષીને, અહીંયા x એક્સિસને અનુલક્ષીને, અહીંયા vy વેગ જે હશે vy y એક્સિસને અનુલક્ષીને આ પોઈન્ટ ઉપર તે શૂન્ય હશે. અને પ્રક્ષિપ્ત ગતિની જો આપણે વેગની વાત કરીએ તો વેગની જે દિશા હશે તે આ તરફ, અને આની સાથે જે ખૂણો બનાવશે તે થીટા જેટલો ખૂણો બનાવશે. તો આ વાત થઈ ગઈ કોઈ એક પ્રક્ષિપ્ત પદાર્થને આપણે ગતિ કરાવવાનું શરૂઆત કરીએ તો અહીંયા ઉદ્ગમ બિંદુ O આગળથી પ્રક્ષિપ્ત ગતિની શરૂઆત કરે તો તેનો આકાર છે તે આવો પરવલયાકાર આકાર છે. અહીંયા માનો કે પ્રક્ષિપ્ત ગતિ અટકી જાય છે. તો હવે પહેલા આપણે વાત કરીએ મહત્તમ ઊંચાઈ. આપણે જે પહેલા સૂત્ર મેળવવાનું છે કે મહત્તમ ઊંચાઈ પ્રક્ષિપ્ત પદાર્થ પ્રાપ્ત કરે એનું એ માટેનું સૂત્ર આપણે મેળવવાનું છે. એના પહેલા મહત્તમ ઊંચાઈ જે પ્રાપ્ત કરે એના માટે આપણે સૂત્ર મેળવીએ એ પહેલા આપણે જે લાગતો સમય છે મહત્તમ સમય તે મેળવી લઈએ. તો પહેલા કે કોઈ પ્રક્ષિપ્ત પદાર્થ ગતિની શરૂઆત કરે તેને મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવા લાગતો મહત્તમ સમય આપણે જે આના આગળના પીરિયડમાં જે સમીકરણો તારવા છે તેના ઉપર t v0 sin θ 0 gt આપણે આ સૂત્ર તારવેલું છે આગળના પીરિયડ. y v0 sin θ 0 gt આ છે જે કાપેલું અંતર, એટલે કે આ પ્રક્ષિપ્ત પદાર્થ અહીંયાથી અહીંયા સુધી અહીંયાથી શરૂઆત કરે ગતિની, અહીંયા પૂરું થાય તો આ જે અંતર છે તે y. હવે અહીંયા મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવી હોય, મહત્તમ ઊંચાઈ વાત કરતા હોય ત્યારે સમયની, ત્યારે તો અહીંયા y તો અહીંયા 0 થાય આપણે, કારણ કે ઊંચાઈ જોવાની છે. બીજું અહીંયા જે મહત્તમ સમય છે એટલે કે જે સમય tm મહત્તમ સમય એ t જે અહીંયા સમય છે એને આપણે tm વડે દર્શાવશું. તો હવે આપણે આ વેલ્યુ આમાં મૂકીએ તો y ની જગ્યાએ 0 મૂકી દઈએ. v0 sin θ 0 gtm, અને એમાં મહત્તમ સમય tm ને કરતા બનાવીએ તો v0 sin θ 0 g. આ પહેલું આપણને મળ્યું સમીકરણ, પહેલું જે આપણને સૂત્ર મળ્યું કે મહત્તમ સમય, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો મહત્તમ સમય તે v0 sin θ 0 g. આ પહેલું સૂત્ર એ આપણે ક્યાંથી મેળવ્યું? તો આપણે જે સૂત્ર આગળ હમણાં જે આના આગળના પીરિયડમાં જોયું તો y v0 sin θ 0 gt, એમાં મહત્તમ સમય t ની જગ્યાએ આપણે tm મૂકશું. y અહીંયા જે મહત્તમ ઊંચાઈની વાત કરીએ તો અહીંયા આપણે સ્થાનાંતર આપણે 0 લેશું ત્યાં. તો 0 v0 sin θ 0 gtm, એમાં tm ને કરતા બનાવો તો v0 sin θ 0 g. આપણને મળ્યું મહત્તમ
ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો મહત્તમ સમય. હવે મેળવીએ ઉડ્ડયનનો સમય. ઉડ્ડયન સમય એને આપણે TF વડે દર્શાવશું. ફ્લાઇંગ ટાઈમ એટલે કે TF વડે દર્શાવશું. હવે ઉડ્ડયન સમય અને મહત્તમ સમયનો ફરક છે. તો મહત્તમ સમય આપણને એ બતાવે કે પ્રક્ષિપ્ત પદાર્થને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય, અને ઉડ્ડયન સમય આપણને એ બતાવશે કે પ્રક્ષિપ્ત પદાર્થ અહીંયાથી ગતિની શરૂઆત કરે ત્યાંથી અહીંયા સુધી આવે ત્યાં સુધીનો લાગતો સમય એ થશે ઉડ્ડયન સમય. તો એ બેમાં આટલો જે ફરક છે તે. હવે જે આપણે પહેલાનું જે સમીકરણ જે આપણે આગળના પીરિયડમાં જોયું છે તે મુજબ v0 sin θ0 t -1/2 gt². હવે જે આપણે t ની જગ્યાએ tf મૂકશું ઉડ્ડયન સમય મેળવવો છે એટલા માટે. તો y v0 sin θ0 tf -1/2 gtf². હવે y છે તે અહીંયા સ્થાનાંતર બતાવે. તો આપણે તો અહીંયા સમયનું કામ છે તો ત્યાં આપણે સ્થાનાંતર અહીંયા તો શૂન્ય લેશું. તો y 0 લેતા તો 0 v0 sin θ0 tf -1/2 gtf². આ બાજુ પ્લસ આ બાજુ જાય તો માઈનસ. તો 1/2 gtf² v0 sin θ0 tf. બંને બાજુથી tf tf કેન્સલ. તો 1/2 gtf v0 sin θ0. tf ને તમે કરતા બનાવો તો tf v0 sin θ0 upon 2. આ બાજુ ભાગાકારમાં સામેની સાઈડ જાય તો ગુણાકારમાં upon g. તો આપણને મળ્યું ઉડ્ડયન સમય. ઉડ્ડયન સમય એટલે કે જ્યારે પ્રક્ષિપ્ત પદાર્થ પ્રક્ષિપ્ત ગતિની શરૂઆત કરે છે તો શરૂઆતથી અંત સુધીમાં જે સમય લાગે છે એ થશે ઉડ્ડયન સમય. તો tf 2v0 sin θ0 upon g. તો આ વાત થઈ ઉડ્ડયન સમયની. હવે આપણે મેળવશું મહત્તમ ઊંચાઈ. મહત્તમ ઊંચાઈનું સૂત્ર મેળવશું. તો મહત્તમ ઊંચાઈને આપણે કેપિટલ H વડે દર્શાવશું. એની પહેલા જે આપણને અહીંયા સૂત્ર મળ્યા છે આપણે લખી લઈએ. મહત્તમ સમય જે મેળવ્યો છે tm તે આપણને મેળવ્યો છે v0 sin θ0 upon g, અને જે ઉડ્ડયન સમય tf મેળવ્યો છે તે 2v0 sin θ0 upon g. આ ઉડ્ડયન સમય મેળવ્યો છે. હવે આપણે ત્રીજી વાત કરીએ મહત્તમ ઊંચાઈ. એને આપણે દર્શાવશું કેપિટલ H. હવે મેળવીએ મહત્તમ ઊંચાઈ. તો જ્યારે પ્રક્ષિપ્ત પદાર્થ અહીંયાથી ગતિની શરૂઆત કરે અને અહીંયા સુધી પૂરું થાય તો મહત્તમ ઊંચાઈ જે અહીંયા મળશે તે h. હવે જે આપણું સમીકરણ જે આપણે જોયું છે તે મુજબ y v0 sin θ0 t -1/2 gt². હવે અહીંયા મહત્તમ ઊંચાઈ માટે આપણે જોયું y અક્ષને અનુલક્ષીને vy 0 એટલે કે y અક્ષને અનુલક્ષીને જે વેગ છે તે 0 છે. હવે મહત્તમ ઊંચાઈ એને આપણે y ની જગ્યાએ h કરી દઈએ. કારણ કે કોઈ પ્રક્ષિપ્ત પદાર્થ અહીંયાથી અહીંયા સુધી જાય તો એક પ્રકારનું એનું સ્થાનાંતર થયું તો એને આપણે h તરીકે લઈએ. તો y ની જગ્યાએ h v0 sin θ0. અને હવે અહીંયા t ની જગ્યાએ જે t છે ત્યાં આપણે અહીંયા જે પ્રક્ષિપ્ત પદાર્થ છે ત્યારે અહીંયા મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય એ લેશું આપણે મહત્તમ સમય લેશું. ઉડ્ડયન સમય નહીં લઈએ. અહીંયા t ની જગ્યાએ ઉડ્ડયન સમય નહીં લઈએ પણ મહત્તમ સમય લેશે. એનું કારણ કે અહીંયા પ્રક્ષિપ્ત પદાર્થ અહીંયાથી ગતિની શરૂઆત કરે છે અને અહીંયા સુધી આવે ત્યારે એની મહત્તમ ઊંચાઈ થાય આ બિંદુ ઉપર. તો મહત્તમ ઊંચાઈ માટે આપણે મહત્તમ ત્યારનો જે સમય છે તે મહત્તમ સમય છે. તો એ માટે મહત્તમ સમય લેશું, ઉડ્ડયન સમય નહીં લઈએ. એનું કારણ એ છે કે જે ઉડ્ડયન સમય છે તો આપણને પ્રક્ષિપ્ત પદાર્થ અહીંયાથી ગતિની શરૂઆત કરે ત્યાંથી લઈને જ્યાં સુધી ગતિ પૂરી થાય ત્યાં સુધીનો સમય છે ઉડ્ડયન સમય. એટલા માટે આપણે tf નહીં લઈએ પણ t ની જગ્યાએ tm લેશું. તો t ની જગ્યાએ tm -1/2 g tm².
હવે t ની જે વેલ્યુ છે તે આપણે મૂકી દઈએ v0 sin θ 0, tm ની જગ્યાએ મૂકશું v0 sin θ 0 upon g minus 1/2 g અને tm સ્ક્વેર ની જગ્યાએ v0 sin θ 0 upon g all square. હવે આગળ h is equal to v0 sin θ 0 v0 sin θ 0 એટલે થશે v0 સ્ક્વેર sin square theta 0 upon g minus 1/2 g અને અહીંયા આખો આપણે વર્ગ કરીએ તો v0 સ્ક્વેર sin square theta 0 upon g સ્ક્વેર g cancel તો v0 સ્ક્વેર sin square theta 0 upon g minus 1/2 v0 સ્ક્વેર sin square theta 0 upon g એટલે કે થઈ જાય 2g. હવે આપણે લસા લઈએ તો g અને 2g નો તો આવશે 2g ઉપર 2v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 કારણ કે અહીંયા લસા જે છે તે 2 આવ્યો તો અહીંયા આપણે 2 વડે ગુણાકાર કરવો પડે માઈનસ v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 આમાંથી માઈનસ કરીએ તો આપણને મળશે v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 upon 2g. આ જે આપણને મળ્યું તો મહત્તમ ઊંચાઈ એટલે h પણ કહી શકો અથવા તો h મેક્સિમમ પણ કહી શકો એટલે મહત્તમ ઊંચાઈ v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 upon 2g. આ આપણને મળ્યું મહત્તમ ઊંચાઈ. ફરીથી મહત્તમ ઊંચાઈ મેળવવા માટે આપણે જે આગળ પ્રક્ષિપ્ત ગતિના જે સૂત્ર આગળના પીરિયડમાં જોયું તો એમાંથી જે બીજું સૂત્ર છે y v0 sin θ 0 t minus 1/2 gt². હવે એમાં આપણે y h એટલા માટે લેશું કે અહીંયા જે સ્થાનાંતર બતાવે હવે અહીંયા મહત્તમ ઊંચાઈ માટે છે એટલા માટે y h લઈએ તો અહીંયા h v0 sin θ 0 પણ અહીંયા t ની જગ્યાએ tm મૂકશું. t ની જગ્યાએ tm મૂકવાનું કારણ કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે મહત્તમ ઊંચાઈનું સૂત્ર મેળવવા માટે ત્યારે જે સમય મૂકશું તે મહત્તમ સમય મૂકશું. અહીંયા ઉડ્ડયન સમય નહીં મૂકીએ એટલા માટે tm - 1/2 gtm² બંને જગ્યાએ tm ની વેલ્યુ રાખી દેવાની. ત્યારબાદ લસા લઈ લેવાનો. આપણને જે સૂત્ર મળ્યું તે h મેક્સિમમ એટલે મહત્તમ ઊંચાઈનું સૂત્ર v0² sin સ્ક્વેર θ 0 g. આજે આપણને મળ્યું તે મળ્યું મહત્તમ ઊંચાઈ. હવે જે આપણે વાત કરશું જે મહત્તમ ઊંચાઈનું સૂત્ર મળ્યું તે આપણે અહીંયા લખી નાખીએ h v0² sin સ્ક્વેર θ 0 2g. હવે આપણે જે વાત કરવાના છે તે અવધિની. હવે આપણે વાત કરશું અવધિ r એટલે કે મહત્તમ અવધિનું સૂત્ર પણ મેળવશું. તો પહેલા તો આપણે સમજી લઈએ અવધિ કોને કહેવાય. તો અહીંયા જે કેપિટલ R વડે દર્શાવી છે એટલે કે અહીંયાથી પ્રક્ષિપ્ત પદાર્થ પ્રક્ષિપ્ત ગતિની શરૂઆત કરે અને પ્રક્ષિપ્ત ગતિ કર્યા બાદ અહીંયા સુધી આવે તો અહીંયાથી અહીંયા સુધીનું જે અંતર છે તેને આપણે કહેશું અવધિ r. તો હવે આપણે એનું સૂત્ર મેળવીએ. પહેલા તો અવધિ વિશે લખીએ કે પ્રક્ષિપ્ત પદાર્થ કોઈ બિંદુ 0 0 આગળથી ગતિની શરૂઆત કર્યા બાદ x y એટલે કે x અને y ના યામ અહીંયા માનો કે r બિંદુ છે તો x પરનું જે બિંદુ થશે તે r, y પરનું 0. તો ગતિની શરૂઆત કર્યા બાદ x y ના યામ છે તે r0 સુધી કાપેલ અંતરને પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ કહે છે. અને અવધિને આપણે કેપિટલ R વડે દર્શાવશું. ફરીવાર કે કોઈ પ્રક્ષિપ્ત પદાર્થ અહીંયા 0 0 આગળથી ગતિની શરૂઆત કરે છે પ્રક્ષિપ્ત ગતિની. તો પ્રક્ષિપ્ત ગતિ કર્યા બાદ તે અહીંયા આવે છે આ બિંદુ R પર. તો R બિંદુ છે તે x અક્ષિસ ઉપર છે, તેનો y અંશ છે તે 0. તો ગતિની શરૂઆત કર્યા બાદ xy r0 સુધી કાપેલ અંતરને પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ કહે છે. હવે પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ મેળવવી હોય તો આપણે જે એક સમીકરણ જોયું તો x અક્ષિસને અનુલક્ષીને અહીંયા જે આપણે v0 cos θ 0
અને અહીંયા જે હતું તે v0 sin θ0 વેગના ઘટકો. તો x અક્ષને અનુલક્ષીને x v0 cos θ0 t. હવે અહીંયા જે સમય હશે તે આપણે લઈશું ઉડ્ડયન સમય. ત્યાં મહત્તમ સમય નહીં લઈએ. એનું કારણ એ છે કે ગતિની શરૂઆત અહીંયાથી થાય, અહીંયા પૂરી થાય તો એના માટે લાગતો સમય તે ઉડ્ડયન સમય કહેવાય, મહત્તમ સમય નહીં કહેવાય. તો ત્યાં આપણે મૂકશું v0 cos θ0 tf x. હવે આપણે મહત્તમ અવધિને r વડે દર્શાવીએ તો x ની જગ્યાએ આપણે r લઈએ, કાપેલ અંતર. તો r v0 cos θ0 tf. હવે tf ની વેલ્યુ મૂકીએ તો v0 cos θ0. હવે tf ની જગ્યાએ 2v0 sin θ0 g. તો v0 ગુણાકાર કરીએ 2v0 સ્ક્વેર cos θ0 sin θ0 g. હવે આ જે બે અહીંયા ગુણાકારમાં છે તે અહીંયા લખીએ આપણે. એનું કારણ એ કે 2 cos θ0 sin θ0 જે મેથ્સમાં સૂત્ર છે sin 2θ0. તો v0 સ્ક્વેર sin 2θ0 g r. જે આપણને આ સૂત્ર મળ્યું તો મહત્તમ અવધિ એટલે કે આપેલું અંતર પ્રક્ષિપ્ત પદાર્થ દ્વારા r v0 સ્ક્વેર sin 2θ0 g. ફરીવાર x જે વેગના ઘટકો આપણે જોયા હતા આગળ તે x અક્ષને અનુલક્ષીને v0 cos θ0 t. તો x v0 cos θ0 અને t ની જગ્યાએ હવે આપણે મૂકશું ઉડ્ડયન સમય, મહત્તમ સમય નહીં રાખીએ. એનું કારણ મેં હમણાં તમને સમજાવ્યું. હવે tf ની જે વેલ્યુ છે તે આપણે રાખી દીધી અને ગુણાકાર કર્યો તો આપણને જે સૂત્ર મળ્યું તે અવધિનું. હવે આપણે જો વાત કરીએ કે મહત્તમ અવધિનું સૂત્ર જો મેળવવું હોય તો અહીંયાથી એક સીધી વાત છે કે અહીંયા sin 2θ0, કારણ કે અહીંયા θ આવે છે. θ એટલે કે આ જેની વેલ્યુ સતત બદલતી રહે. માનો કે કોઈ પ્રક્ષિપ્ત પદાર્થને આપણે ગતિ કરાવવી હોય તો માનો કે બે ત્રણ માણસો અલગ અલગ પ્રયોગ કરે તો જે ખૂણા ફેંકવાનો ખૂણો હશે તે અલગ અલગ રહેશે. એટલે કે અહીંયા sin ની વેલ્યુ બદલતી રહે તો r ની વેલ્યુ બદલતી રહેવાની. પણ મહત્તમ ક્યારે થાય તો એક અહીંયા સીધી વાત છે v0 આ g તો અચળ છે. v0 પણ માનો કે અચળ રાખે રે નહીં, માનો કે પ્રારંભિક પણ અચળ રહેવાનું કારણ કે એ 0 0 થી શરૂ કરવાનું. પણ અહીંયા આપણે sin 2θ0 ની વેલ્યુ છે તો મહત્તમ એટલે કે 1 હોય ત્યારે આપણને અવધિ છે તે મહત્તમ હોય. તો મહત્તમ અવધિનું જો સૂત્ર મેળવવું હોય તો કે મહત્તમ અવધિ અને કહેશું આપણે r મેક્સિમમ. તો r મેક્સિમમ ક્યારે મળે કે જ્યારે sin 2θ0 1 હોય. એટલે કે sin 2θ0 1 લઈએ તો મહત્તમ અવધિ r maximum v0 સ્ક્વેર g. કારણ કે બાજુમાં તો 1 આવી જાય. તો આ વાત થઈ ગઈ મહત્તમ અવધિનું સૂત્ર મળ્યું r maximum v0 સ્ક્વેર g. પણ અહીંયા 1 ક્યારે મળે? આપણે વાત એવી આવી કે હવે અહીંયા sin 2θ0 1 તો લઈ લીધા પણ એ ક્યારે આવે? તો જ્યારે θ0 એટલે કે sin θ =90 હોય ત્યારે આપણને 1 મળે. તો અહીંયા 2θ0 =90 તો આપણને અહીંયા θ0 મળશે 45. કારણ કે અહીંયા sin 2θ0 90. હવે એમાં 2θ0 90 ત્યારે આપણને વેલ્યુ મળશે 1. તો હવે θ0 90/2 45. એનો અર્થ એ કે અહીંયા આપણે ખૂણો જો 45 નો રાખીએ ત્યારે આપણને મહત્તમ અવધિ મળે. એનો અર્થ એ થાય કે જ્યારે પ્રક્ષિપ્ત પદાર્થને આપણે પ્રક્ષિપ્ત ગતિની શરૂઆત કરાવીએ છીએ એટલે કે જ્યારે ઊર્ધ્વ દિશામાં ફેંકીએ છીએ ત્યારે જો આપણે x અક્ષ સાથેનો અહીંયા જે ખૂણો છે 45 નો ખૂણો હોય ત્યારે જ આપણને મહત્તમ અવધિ મળે. એનાથી વધશે કે એનાથી ઘટશે ત્યારે આપણને મહત્તમ અવધિ મળશે નહીં. એટલે કે વધે અને ઘટે ત્યારે અવધિ તો મળશે આપણને પણ એ મહત્તમ નહીં હોય. એમ કહેવાનો અર્થ એ છે કે મહત્તમ અવધિ ક્યારે મળે કે જ્યારે ખૂણો આપણે 45 નો રાખીએ ત્યારે. તો આ વાત થઈ ગઈ પ્રક્ષિપ્ત પદાર્થને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમયની વાત કરી એટલે કે tm, ઉડ્ડયન સમય એટલે કે tf અને મહત્તમ ઊંચાઈ એટલે કેપિટલ H અને અવધિ એટલે r અને ત્યારબાદ મેળવી મહત્તમ અવધિનું સૂત્ર એટલે કે r મેક્સિમમ નું સૂત્ર. તો આજે આપણે એટલા સૂત્રો જોયા.
પ્રક્ષિપ્ત ગતિ અને પ્રક્ષિપ્ત પદાર્થની આપણે આગળ વાત કરી દીધી હતી. આ સૂત્ર છે એ ખાસ ક્યાં અગત્યનું છે તો જો MCQ માં છે, એટલે કે અહીંયા માનો કે R મેક્સિમમ મેળવવાનું હોય તો આ જે વેલ્યુ આપેલી હોય એના ઉપરથી આપણને R મેક્સિમમ મેળવવાનું કે અથવા તો H મેળવવાનું કે અથવા તો TF મેળવવાનું કે અથવા તો TM મેળવવાનું કે તો એક તો ખાસ અગત્યના MCQ માં JEE નીટના જે MCQ છે એમાં પણ મહત્તમ સમય મેળવવાનો આવે, ઉડ્ડયન સમય મેળવવાનો આવે, મહત્તમ ઊંચાઈ મેળવવાની આવે. તો ત્યાં એક ખાસ અગત્યનો છે ને આપણે સ્વાધ્યાય અને ઉદાહરણના જે કોયડા છે એમાં પણ TM, TF, H, R મેક્સિમમ, R એ સૂત્રનો ઉપયોગ કરી અને કોયડા ઉકેલવાના છે. તો આ ખાસ અગત્યના જે આ જે સૂત્ર આપણે જે તારવણી કરી તે સમજી વિચારીને જે પ્રશ્નો મોકલવામાં આવે છે તે તમારા નોટમાં નોંધ કરી અને સોલ્વ કરો.